ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ ખાતે સમસ્ત વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। ધોરણ 1 થી પીએચડી કરેલા વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિહ્નો સર્ટિફિકેટ મહેમાનોના હસ્તે એનાયત કરાયા। આણંદ ખાતે ટાઉન હોલમાં સમસ્ત વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 1 ઇંગ્લિશ મીડિયમ, એસએસસી, હાયર એજ્યુકેશન, સ્નાતક, અનુસ્નાતક, ડિગ્રી અભ્યાસ, ડોક્ટર, એન્જિનિયર, આઈલેટ્સ અને પીએચડીના અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના અગ્રણીઓના હસ્તે સ્મૃતિ ચિહ્નો અને પ્રશંસાપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા। આ ભવ્ય અને સમગ્ર વોરા સમાજની તમામ જ્ઞાતિઓને આવરી લેતા કાર્યક્રમને સમાજ અને સખીદાતાઓ તરફથી ખૂબ જ વિશાળ પ્રમાણમાં આવકાર મળ્યો હતો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ ખમીશાભાઈ સિંધે ખેડાવાડા ખાસ ઉપસ્થિત રહીને પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું, જ્યારે ટ્રસ્ટ પ્રમુખ ફિરોઝભાઈ રીતિવાલા, ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ ગામડીવાળા, અય્યુબભાઈ ચાંદની, કાસમભાઈ લુણાવાડાવાળા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ સહિત ફકીર મોહમ્મદ રઢુવાળા, કયુભાઈ ખેડાવાળા, મ્યુનિસિપલ કાઉન્સિલરો વહીદાબેન બક્સરવાડા, નઝમાબેન પઠાણ, વહીદાબેન શેખ, રહેમતબેન તથા જાણીતા લેખક અનવર બહાદુરપુરવાલાએ ઉપસ્થિત રહીને સ્વહસ્તે 400 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આભાર વિધિ કાસમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર વિશાળ કાર્યક્રમનું સફળ સંચાલન મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર જાવેદ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું। આજનો કાર્યક્રમ સમસ્ત મુસ્લિમ વોરા સમાજ તરફથી બીજો ઇનામ વિતરણનો સમારોહ રાખવામાં આવ્યો છે આણંદ ટાઉન હોલ ખાતે। આજે તારીખ 25/12/2023ના રોજ બપોરે 1 વાગે કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે। અગાઉ અમે પહેલાં પણ એક ઇનામ વિતરણ ગયા વર્ષે રાખેલો, એમાં લગભગ 400 વિદ્યાર્થીઓ ભાગ લીધેલો, વિદ્યાર્થીનીઓએ, અને આજે પણ લગભગ એવરેજ 450 વિદ્યાર્થીનીઓ અને અગાઉ ભણી ગયેલા તમામને જેના સારા પડશે બધાને ઇનામ વિતરણ રાખવામાં આવ્યો છે। તમામ વાલીઓ પણ હાજર છે અને એક સમૂહ લગ્ન પણ અમે કર્યો ગયા વર્ષે, એમાં પણ સફળતાપૂર્વક થયો અને 28/4/2024ના રોજ અમે બીજો સમૂહ લગ્ન રાખવાના છીએ। તેમાં દરેક કપલને કોઈ પણ જાતનો ફી વગર ફક્ત માત્ર ₹1 ફી રાખવામાં આવી છે, જેથી કરીને કોઈને તકલીફ ના પડે અને સાદગીથી સરસ લગ્ન થાય અને સારું એવું તમને એમાં જોડે આપવામાં આવશે। અને બીજું કે બીજી એક જાહેરાત કરવાની છે કે જે કોઈ જોડામાં જેને આર્થિક રીતે ઓછા હશે, આર્થિક રીતે સદ્ધર નહીં હોય તેવા લોકોને ધંધા માટે, જેમ કે લારી છે, રિક્ષા છે, એ પણ લાવવા માટે પૂરો પ્રયત્ન છે અને એમને ધંધો રોજગાર મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરીશું। એમાં અમારા ફિરોઝભાઈ પ્રમુખ, મારા સાથી કાસમભાઈ, અયુબભાઈ, સાથી ટ્રસ્ટીઓ તમામના સારા પ્રયત્નથી અગાઉનો પ્રોગ્રામ સફળ થાય એવી અમે ઈચ્છા રાખીને અલ્લાહથી દુઆ કરીએ છીએ। ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે।